સુપ્રભાત મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ફરી એકવાર મારી ચેનલ આયુષ કોટક લાઈફમાં. તો મિત્રો, આજે જે પવિત્ર શ્રાવણ મહિનાનો 8મો દિવસ અને આપણી શિવયાત્રાનો 9મો દિવસ. તો મિત્રો, આજના દિવસે આપણે જઈ રહ્યા છીએ ગંગેશ્વર મહાદેવ મેઘ પર, જે માંડવી રોડ પર આવેલું છે. તો ચાલો મિત્રો, હું ત્યાં દર્શન કરવા જાઉં અને તમને પણ દર્શન કરાવું. હું અત્યારે પહોંચી ગયો છું ખત્રી તળાવ. તમે મારી સામે જોઈ શકો છો આ ખત્રી તળાવ. આપણી આગળ ગ્રુપના 4 મેમ્બર અત્યારે હાલી રહ્યા છે. તો મિત્રો, અમારો અત્યારે લગભગ ખત્રી તળાવ ઊભો રહેવાનો એક સ્ટોપ છે, રેસ્ટ પોઈન્ટ છે. તો લગભગ ત્યાં કને સમસ્ત ગ્રુપ આખો ભેગો થઈ જશે. તો ત્યારે હું તમને જેટલા જણા આજે શિવયાત્રામાં જોડાયા છે બધાના વિડીયો ક્લિપ્સ તમને દેખાડીશ. તો ત્યાં સુધી બન્યા રહો મારી સાથે. હું છું અત્યારે ખત્રી તળાવ પાસે. તો મિત્રો, આ છે આપણો નીલકંઠ મહાદેવ ખત્રી તળાવ, જ્યાં આપણે 2 દિવસ પહેલા જ આવ્યા હતા. હર હર મહાદેવ. મિત્રો, હાલ હું અત્યારે મેઘ પર પહોંચવા આવ્યો છું. તમે જોઈ શકો છો મેઘપર ગામનો પાટી અહીંયા આપેલો છે. આપણે અહીંયાથી લેફ્ટ ટર્ન લેવાનું છે મિત્રો, આપણે આગળ નથી જવાનો. તો મિત્રો, આપણે અહીંયાથી વળીએ છીએ તે અંદર જ ગંગેશ્વર મહાદેવ શિવજીનું મંદિર છે. ત્યાં કારણે પાછળ આપણા ગ્રુપના સદસ્યો ચાય પાણીના નાનકડા બ્રેક માટે ઊભા રહ્યા છે. ચાલો મિત્રો, આપણે ત્યાં સુધી મંદિર પહોંચીએ અને વિડીયો શૂટ કરીએ. તો મિત્રો, આપણે અહીંથી રાઈટ સાઈડ ટર્ન લેવાનો છે આ મંદિર કનેથી. અને મિત્રો, અહીંથી આપણને પેલો રાઈટ ટર્ન લેવાનું છે. અહીંથી આપણે પેલો લેફ્ટ ટર્ન, પછી રાઈટ ટર્ન. સામે શંકર પાર્વતીની મૂર્તિ દેખાય છે. ત્યાં એક બ્રિજ છે મિત્રો, બ્રિજની સામેની સાઈડમાં મંદિર છે. મિત્રો, આ થોડો કાચો રસ્તો છે, અહીંયા સંભાળીને ચાલવું પડશે. હર હર મહાદેવ. आद्य शक्ति भूली गई घर बार, भूली गई घर बार, भूली गई घर बार, भूली गई घर बार, भूली गई घर बार.
અમે અહીં ગંગેશ્વર મહાદેવ પહોંચ્યા છો. તમે જોઈ શકો છો મહાદેવજીનું મંદિર છે. અહીં શિવજીની મોટી એક પ્રતિમા છે. તો મિત્રો તમે અત્યારે ક્લિપ જોઈ હશે. અમે અહીં મહાદેવજીના મંદિરમાં ગરબા ચાલતા હતા, તો અમે ગરબાની નાનકડો રાઉન્ડ લઈને મોજ કરી લીધી છે. બાકીના સદસ્યો આવે ત્યારે આપણે બીજો રાઉન્ડ પણ લેશું. ત્યાં સુધી તમે ચાલો આપણે દર્શન કરી લઈએ મહાદેવજીના. મિત્રો આપણા ફોટોગ્રાફીના એક્સપર્ટ કેસાણી સાહેબ ફોટોસ ક્લિક કરાતા હતા, તમે જોયા. એમના ફોટોસ પણ તમે ગ્રુપમાં એન્જોય કર્યા હશે. આવી ગયા છે. હજી મિત્રો પાછળ છે એના વિડીયોગ્રાફ પછી લઈએ. ચાલો ત્યાં સુધી તમે અહીંયા મંદિરની ટૂર દઈ દો નાનકડી. મિત્રો અહીં મંદિરની સામે એક બ્રિજ છે, ત્યાં કને દરવાજો છે, આપ જોઈ શકો છો. અહીંયા કને એક શિવજીની મોટી પ્રતિમા છે, બાજુમાં અહીં સામે મહાદેવજીનું મંદિર છે. હર 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 વંદે 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 ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી થોડોક નાનકડો ચેન્જીસ છે. અમે જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા નહીં જઈએ, પરંતુ અમે નારણ પર થઈને પાછા જઈ રહ્યા છીએ. તો મારી સાથે તમે બન્યા રહો. અમે અત્યારે નારણ પર પછી અમે સુરત પર થઈને નીકળી રહ્યા છીએ, કારણ કે ત્યાં રસ્તો પણ થોડો ખરાબ છે ને હાઈવે છે, એટલે અમે અહીં સુરત પર થઈને જઈ રહ્યા છીએ ભુજ તરફ. લગભગ કોઈ ખાસ પ્લાન છે નહીં ઊભો રહેવાનો કે ફોટોસ ક્લિક કરાવવાનો, પણ છતાં આપણે જોઈએ જે હશે તમને જણાવીશ. તો ત્યાં સુધી તમે બન્યા રહો મારી સાથે આયુષ કોટક્સ લાઈફમાં. હું હાલ ભુજ પહોંચવા આવ્યો છું. મારી લેફ્ટ સાઈડમાં કે પટેલ હોસ્પિટલ છે, આપ જોઈ શકો છો. હું અત્યારે શનિ મંદિર પાસે પહોંચ્યો છું. તો મિત્રો આજે આપણે મેઘ પર ગયા, ત્યાં કને ગંગેશ્વર મહાદેવજીના દર્શન કર્યા. આઈ હોપ તમને આજનો વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો,
અને ચેનલને સાથે સાથે સબસ્ક્રાઈબ કરજો. હું પણ તમારો નાનો ભાઈ જ છું, પોતાના ભાઈની ચેનલ સમજી સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. તો મિત્રો મળીએ ચાલો કાલના બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.